નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં. મિત્રો, અને આજના આ વિડીયોમાં પુરુષોત્તમ માસ મહાત્મય કથાનો ચોથો અધ્યાય સાંભળવાના છીએ. સાથે જ પુરુષોત્તમ માસની એક વાર્તા એટલે કે તાવડી તપેલીની વાર્તા પણ સાંભળીશું. તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો. વિડીયો પસંદ આવે તો કોમેન્ટ સેક્શનમાં પુરુષોત્તમ માસ નિમિત્તે એક વખત જય શ્રી કૃષ્ણ લખજો. અને જો આપને નિત્ય ઘર બેઠા અનેક સ્થળોના દર્શન કરવા હોય તો અહીંયા જે વોટ્સએપ નંબર લખેલો છે તેના ઉપર આપ અમને જય શ્રી કૃષ્ણ લખીને મોકલી આપજો. અને પછી આપ અમારા ગ્રુપમાં જોઈન થઈ જશો એટલે ઘર બેઠા આપ પણ અનેક તીર્થસ્થળોના દર્શન કરી શકશો. અતઃ પુરુષોત્તમ માસ મહાત્મય કથાયામ ચતુર્થ અધ્યાય મલમાસની દુઃખદ કથા. સૂત પુરાણી બોલ્યા કે હે મુનિ શ્રેષ્ઠો, અધિક માસને આશ્વાસન આપતા શ્રી વિષ્ણુ ભગવાન બોલ્યા કે મારા ધામમાં રુદન હોય નહીં, અહીં આવનારના બધા દુઃખ દર્દ દૂર થઈ જાય છે. પછી દુઃખ, અપમાન અને તિરસ્કારને લીધે મલમાસનું જીવન ઝેર બની ગયું હતું અને ભગવાન વિષ્ણુના ચરણ કમળનો સ્પર્શ કરી તેણે પોતાના દુઃખો કહેવા માંડ્યા કે હે કૃપા સાગર, કંઈ ન સૂઝવાથી અકળાયેલો મૂંઝાયેલો હું આપને શરણે આવ્યો છું. લોકોએ મારો તિરસ્કાર કરી મને હળધૂત કર્યો છે. હું અનાથ છું, આપ મારું રક્ષણ કરો. મલમાસ નામ આપીને મારા ભાઈઓએ મારું ઘોર અપમાન કર્યું છે. મારું જીવન અસહ્ય બની ગયું છે. મારા કોઈ અધિષ્ઠાતા નથી અને આ 30 દિવસ દરમિયાન સૂર્યનું સંક્રમણ અટકી જાય છે. આથી મને હળધૂત કરવામાં આવે છે. પ્રભુ, આ બધી આપદામાંથી મારો ઉદ્ધાર કરો. અને આટલું કહી મલમાસ પોકે પોકે રડવા લાગ્યા. આથી ભગવાન વિષ્ણુ તેની પ્રત્યે દયા લાવી બોલ્યા કે વત્સ, દુઃખના સમયમાં ધીરજ ધારણ કરવી જોઈએ. રડવાથી કંઈ વળતું નથી. મારે શરણે આવેલ કોઈ પણ દુઃખી સંકટમુક્ત થયા વિના પાછો ફરતો નથી. મારા ધામમાં અને મારા શરણમાં દુઃખ, શોક કે મૃત્યુનું નામો નિશાન જોવા નહીં મળે. હું તને દુઃખમાંથી મુક્ત કરીશ. તારે જે કહેવું હોય તે ધીરજ અને શાંતિથી કહે. ભગવાન વિષ્ણુના આવા વચન સાંભળી મલમાસને આનંદ થયો અને તે 2 હાથ જોડીને બોલ્યો કે હે પરમ કૃપાળુ, મારું દુઃખ મેં આપની સમક્ષ જાહેર કરી દીધું છે. મારો તિરસ્કાર ન થાય. મારા જેવા અન્ય માસો, પક્ષો અને તિથિઓને જેમ અધિષ્ઠાતા દેવ છે તેમ મારો અધિષ્ઠાતા સ્થાપિત કરો અને આ માસમાં શુભ કાર્યો થઈ શકે તેવી આપ કૃપા કરો. લોકો મને મલમાસ ન કહે તેને માટે મારું યોગ્ય નામકરણ કરી આપો. આપ તો દીન દયાળુ છો. મારા ઉપરના આ કષ્ટો મને મરણ તુલ્ય લાગે છે. મને તેમાંથી ઉગારો. અને આમ કહીને મલમાસ મૂર્છા પામી ભગવાન વિષ્ણુના ચરણમાં ઢળી પડ્યો. તો હવે આગળની કથા એટલે કે વિષ્ણુ ભગવાન તેનો કેવી રીતે સ્વીકાર કરે છે, તેને કેવી રીતે શરણ આપે છે, તેની કથા આપણે આગળના અધ્યાયમાં સાંભળીશું. ઇતિ શ્રી બ્રહ્મ નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મયનો મલમાસની દુઃખદ કથા નામનો ચોથો અધ્યાય સંપૂર્ણ. તો બોલીએ શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય. શ્રી વિષ્ણુ ભગવાન કી જય. તો મિત્રો, હવે આપણે પુરુષોત્તમ માસની વાર્તા સાંભળીએ કે જેનું નામ છે તાવડી તપેલીની વાર્તા. કંચનપુર નામની એક નગરી. ત્યાં એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહે. બંને ભારે ધર્મિષ્ઠ અને દયાળુ. પારકાના દુઃખે દુઃખી થાય એવા. મન કર્મ વચનથી કોઈનું બુરું ન ઈચ્છે એવા. સંતાનમાં 4 દીકરી ને 2 દીકરા. દીકરી તો મોટી થઈને સાસરે ચાલી ગઈ. પાછળ રહ્યા 2 દીકરા અને બ્રાહ્મણ બ્રાહ્મણી. બ્રાહ્મણીની ઉંમર થઈ ગયેલી અને ઘરકામ થાય નહીં. દીકરા નાના હતા એટલે વહુ પણ લઈ આવાય તેમ ન હતું. પવિત્ર પુરુષોત્તમ માસ શરૂ થવાને 1 દિવસની વાર હતી ત્યારે બ્રાહ્મણી વલોપાત કરવા લાગી. અરે રે, કાલથી પવિત્ર અમૃત માસ શરૂ થાય છે. રાંધવા ચીંધવાની કડાકૂટમાંથી ભક્તિ પણ થતી નથી. કથા વાર્તામાં જવાતું નથી. હે પ્રભુ, મારા માથે ચૂલો ન હોત તો હું સવારથી સાંજ સુધી ભક્તિ કરત. ભગવાને બ્રાહ્મણીની આજીજી સાંભળી
એ જ રાત્રે સપનામાં દર્શન દઈને કહ્યું કે કાલથી તારે રાંધવાની કડાકૂટ નહીં કરવી પડે. હું તને એક તાવડી અને તપેલી આપું છું. તાવડીમાં તાવેથો ફેરવીશ એટલે આપમેળે રોટલા ઉતરશે, અને તપેલીમાં કળછી ફેરવીશ એટલે મન ભાવતા મેવા મીઠાઈ મળશે. પણ એ તાવડી તપેલી કોઈને આપતા નહીં. સવારે બ્રાહ્મણીએ રસોડામાં રૂપાની તાવડી ને સોનાની તપેલી જોઈ. બંને રાજીના રેડ થઈ ગયા અને નિરાતે સ્નાન ધ્યાન કર્યા, વાર્તા સાંભળી, દેવદર્શન કર્યા અને બપોરે ઘેર આવીને તાવડીમાં તાવેથો ફેરવ્યો તો રોટલા ઉતરવા માંડ્યા અને તપેલીમાં કળછી ફેરવતા જ મેવા મીઠા તૈયાર થઈ ગયા. બધાએ ધરાઈને ખાધું અને પ્રભુ ભક્તિ કરવા લાગ્યા. હવે તો બ્રાહ્મણી ઘણી ખુશ છે. માથેથી ચૂલો ગયો. એ તો સવારથી સાંજ સુધી ભક્તિ કરવા લાગી. છોકરા વિચાર કરે છે કે માં રાંધે છે ક્યારે? નથી ચૂલો સળગાવતી કે નથી લોટ બાંધતી. વળી રોજ મેવા મીઠાઈ ક્યાંથી આવે છે? એક દિવસ છોકરાએ છુપાઈને બધું જોયું. છોકરા તો આભા જ બની ગયા. એમણે તો આ વાત પોતાના મિત્રોને જણાવી. બસ ખલાસ. 2-4 દિવસમાં તો આખું ગામ તાવડી તપેલીની વાત જાણી ગયું. ઉડતી ઉડતી વાત રાજા રાણીના કાને પહોંચી અને રાણીએ તો તરત હઠ લીધી કે તાવડી તપેલી મંગાવો તો જ હું જમીશ, નહીતર નહીં. રાજાએ પ્રધાનને આદેશ દીધો કે મોં માંગી કિંમત આપીને એ બંને વસ્તુ લઈ આવો. પ્રધાને બ્રાહ્મણીના ઘેર જઈ બંને ચીજની માગણી કરી. ત્યારે બ્રાહ્મણ બોલ્યો કે માથું માગો તો આપી દઉં, પણ એ બંને ચીજો પ્રભુની પ્રસાદી છે, એ તો અપાય નહીં. પ્રધાને જઈને રાજાને વાત કરી. રાજા તો રોષે ભરાયો. તરત સેનાપતિને બોલાવીને કહ્યું કે ન માને તો પરાણે લઈ આવો. સેનાપતિ ઉઘાડી તલવારે ગયો બ્રાહ્મણના ઘેર. બ્રાહ્મણે એને ઘણો વાર્યો, પણ સેનાપતિ તો સીધો જ રસોડામાં ગયો. તપેલીને હાથ અડાડતા જ એ ચોંટી ગયો. ન હાલે કે ન ચાલે. લાગ્યો બૂમા બૂમ કરવા. લોકો થઈ ગયા ભેગા. તમાશાને તેડું ન હોય. સિપાહીઓ તો દોડતા દોડતા રાજા પાસે આવ્યા. રાજા તો વાત સાંભળીને ખડખડાટ હસ્યો. આ તો કહેતા ભી દીવાના અને સુનતા ભી દીવાના. રાજા તો અભિમાનથી છાતી ફૂલાવતો આવ્યો બ્રાહ્મણને ઘેર. તપેલીને અડ્યો ત્યાં તો એ પણ ચોંટી ગયો. આ બધું જોઈને રાણી બધું સમજી ગઈ અને હાથ જોડીને બ્રાહ્મણીની માફી માગવા લાગી. બ્રાહ્મણી બિચારા શું કરે? એ તો પ્રભુને યાદ કરવા લાગ્યા. એ વખતે આકાશવાણી થઈ કે રાજન, તે રાજા થઈને પ્રજાની ચીજ પર દાનત બગાડી, એની આ સજા છે. આમાંથી છૂટવું હોય તો અત્યારે જ મારા ભક્તને સહસ્ત્ર સોનામોહર દાનમાં આપ. રાણીએ તરત સોનામોહર મગાવીને બ્રાહ્મણને દાનમાં આપી. ત્યારે રાજા અને સેનાપતિ મુક્ત થયા. સર્વત્ર પુરુષોત્તમ પ્રભુનો જય જયકાર થવા લાગ્યો. પુરુષોત્તમને ભજે જે પ્રેમથી તેના કષ્ટ દૂર થાય. પ્રારબ્ધ આડે ખસે પાંદડું ભાગ્ય ભરપૂર થાય. હે પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા બ્રાહ્મણીને ફળ્યા, એવું જ તમારી આ વાર્તા વાંચનાર, સાંભળનાર, વ્રત કરનાર, વિડીયો જોનાર અને સાંભળનાર સૌ કોઈને ફળજો, એવી જ તમારા ચરણોમાં અમારી પ્રાર્થના છે. તો મિત્રો, આ વાર્તા ઉપરથી આપણને એ શીખ મળે કે જ્યારે કોઈ ભક્ત સાચા હૃદયથી ભગવાનની ભક્તિ કરવા ઈચ્છે છે, ત્યારે ભગવાન સ્વયં તેની અડચણો દૂર કરે છે. બીજાની વસ્તુ પર ખરાબ દાનત કરવી એ પણ પાપ છે. સત્તા કે બળના જોરે કોઈની ધાર્મિક પ્રસાદી કે સંપત્તિ છીનવી લેનારને હંમેશા દંડ મળે છે. એટલે કરેલી ભૂલનો પસ્તાવો કરવો અને સાચા માર્ગે પાછા વળવાથી જ પ્રભુની કૃપા મળે છે. તો બોલીએ શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય. શ્રી વિષ્ણુ ભગવાન કી જય. તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી તમારા મિત્રોને મોકલી. અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કે જેથી આવનાર અવનવા વિડીયો આપ સૌને મળતા રહે. તો આ સાથે હવે મને રજા આપો. મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે જોડાઈ રહેવા બદલ, મને સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.